સ્કૂલ વાહન એસોસિએશને ભાડા વધાર્યા છે। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધતા 10% ભાવ વધ્યા છે। અગાઉ 1200ના બદલે 1350, 1400નો ભાવ હવે કરી દેવાયો છે। 8 જૂનથી શાળાઓ ખુલતા નવા ભાવ લાગુ થશે। સ્કૂલ વાહન સંચાલકોએ પ્રતિ વિદ્યાર્થી 150નો વધારો કર્યો છે। દરેક વસ્તુના ભાવ વધતા વાહન અને રિક્ષાના ભાડામાં પણ વધારો કરાયો છે। આ યુદ્ધના કારણે ગેસ, પેટ્રોલ અને ડીઝલમાં જે દિવસે ને દિવસે કૂદકે ને ભૂતસે ભાવ વધારો થઈ રહ્યો છે એ અનુસંધાને અમારા પરિવારના હિત માટે અને પેરેન્ટ્સ વાલીના હિત માટે થઈને વચલો રસ્તો કરી અમે 10%ની અત્યારે જાહેરાત કરીએ છીએ કે 10% ભાવ વધારો કરશું। પણ 8 તારીખે જે શાળાઓ ખુલશે જે કાંઈ ભાવ આવશે એ અનુસંધાને આગળ અમે વિચારણા કરશું। અને સીએનજીમાં એટલો બધો વધારો આવ્યો છે કે અમને પોસાતું નથી અને પેરેન્ટ્સને અમારે વધારો કરવો પડે છે, એમાં ચાગે એમ નથી। અને સામે અમારા આરટીઓનો ટેક્સ છે, વીમો છે કે રિપેરિંગ કોઈ પણ કામ છે એમાંય વધારો ઘણો આવ્યો છે। એટલા માટે અમારે વધારો કરવો પડે એમ છે। અમે બધો ભાર વાગી ઉપર નાખવા નથી માગતા, પણ અમારે ફરજિયાત થયું છે કે અમારે થોડોક વધારો કરવો પડશે, એના વગર અમારે ચાગે એમ નથી। અમદાવાદ